નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હારીજ ખાતે પાટણ જિલ્લા કલેક્ટર અને આરસીએમ હારીજની મુલાકાતે આવતા વિવિધ પ્રશ્નોને લઈ લોકોએ આરસીએમને લેખિત રજૂઆત કરી। હારીજ ખાતે પાટણ જિલ્લા કલેક્ટર અને આરસીએમ હારીજની મુલાકાતે વિવિધ પ્રશ્નોને લઈ લોકોએ આરસીએમને લેખિત રજૂઆત કરી। પાટણ જિલ્લા કલેક્ટર અને આરસીએમ ગાંધીનગર અધિકારી આજે મીડિયાથી દૂર ભાગ્યા। વીડિયો સામે કંઈ બોલવા તૈયાર નથી। પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા હારીજ નગરપાલિકાના કર્મચારીનો ઉધડો। સ્થાનિક રહીશો દ્વારા આરસીએમ અધિકારી ગાંધીનગરને અંડરગ્રાઉન્ડ ગટર સમસ્યા, ટ્રાફિક સમસ્યા, લારી ગલ્લાની સમસ્યા, જાહેર માર્ગો પર શૌચાલય તેમજ શાક માર્કેટ જેવી સમસ્યાઓની રજૂઆત કર્યા બાદ શું પ્રજાના પ્રશ્નો હલ થશે કે કેમ? અગાઉ પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ સાંસદ ભરત ડાભી, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા સુધી રજૂઆત કરી। સૌથી વધુ મહત્વનું, પાલિકાની ફાયર ફાઇટરની વ્યવસ્થા નથી તે અને વિસ્તારમાં ગટરના ગંદા પાણીની સમસ્યા બાબતે નવા પીઠા વિસ્તાર, ધુણિયા વિસ્તારોમાં પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી। રિપોર્ટર વિનોદ ઠાકર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, પાટણ, હારીજ।